મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન પણ કરશે. લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી 15 તારીખે ગુજરાત આવશે અને 17 સપ્ટેમ્બરના ગુજરાતથી ભુવનેશ્વર જવા રવાના થશે. 3 દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. મોદીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન 15મી સપ્ટેમ્બરે 4:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતર્યા પછી તેઓ વડસર એરફોર્સ સ્ટેશન જશે, જ્યાં તેઓ નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. પીએમ મોદી ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આ સાથે જ તેઓ રાજભવનમાં અલગ અલગ બેઠકોનું પણ આયોજન કરશે. 16મીએ વડાપ્રધાન મહાત્મા મંદિરમાં સવારે 10 વાગે ચોથી ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવશે અને 12 વાગે રાજભવન પરત આવશે. આ સાથે 1:30 વાગે તેઓ ગાંધીનગર મેટ્રોને લીલી ઝંડી આપશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનાવવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વ્યાજબી બનશે. પીએમ મોદી ગાંધીનગર સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી પણ કરશે. બપોરે 3:30 વાગે જીએમડીસી કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે, જ્યારે સાંજે 6 વાગે રાજભવન પરત જશે. 17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સવારે 9 વાગે ગુજરાતથી ભુવનેશ્वर जवा रवाना થશે. तीसरी बार प्रधानमंत्री बनने के बाद आदरणीय प्रधानमंत्री जी अपने वतन गुजरात में आ रहे हैं. 15 तारीख को शाम को वो आने वाले हैं और वडसर एयरफोर्स स्टेशन में एक कार्यक्रम में हाजिरी देंगे. हाजिरी देने के बाद रात्रि निवास गांधीनगर गुजरात में करेंगे और 15 तारीख को महात्मा मंदिर में 4th टाइम, चौथी बार ग्लोबल री इन्वेस्ट रिन्यूएबल एनर्जी इन्वेस्टर मीट और एक्सपो 2024 के कार्यक्रम में वो उपस्थित रहने वाले. कलेक्टर, कमिश्नर, डीडीओ सहितના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. જિલ્લામાં પાક નુકસાની, રોડ રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, પાક નુકસાની સર્વે કામગીરી, અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર, કેશડોલ્સ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી છે. ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થઈ રહ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવા માટે જામનગર પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ ખાતે વહીવટીતંત્ર અને તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક યોજ્યા બાદ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ તાંડવ થયો હતો, જેમાં દેવભૂમિના ખંભાળિયા પંથકને વધુ એકવાર ઘમરોડતા ધોધમાર 17.75 ઇંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જામનગર શહેરમાં વરસાઈ કહેરે લોકોને બાનમાં લીધા હોય એમ વધુ 11.5 ઇંચ પાણી વરસતા જળ પ્રલય સમી સ્થિતિની ભીતિ સર્જાઈ હતી. જામનગરમાં અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તંત્ર દ્વારા 2000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યારે 300થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા 65,000થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હજુ પણ આ કામગીરી અવિરતપણે ચાલુ છે. સતત વરસતા વરસાદ અને પાણીની આવકના કારણે જામનગર શહેરની સ્થિતિ અત્યંત દયામણી થઈ ગઈ હતી. सरकार ने ये बताया कि यहाँ पे गुजरात में जो बाढ़ की स्थिति रही है उसके आधार पर भारत सरकार ने आदेश देकर एक 7 सदस्यों की टीम का निर्माण करके विभिन्न विभागों का और फील्ड में अलग अलग जिलों का दौरा करने के लिए भेजा है. तो हमने बड़ौदा, खेड़ा, आनंद, सुरेंद्रनगर होते हुए हम जामनगर आए हैं. जामनगर द्वारका देखते हुए दूसरी हमारी एक सब टीम है, वो भुज कच्छ वगैरह एरिया में भी गई हुई है, वो भी आज शाम को इधर आएंगे. तो हम राज्य के स्तर पे भी बैठक की है, जिलों में भी कलेक्टर से आंकड़े ले रहे हैं. उसके आधार पे हम फील्ड में जाकर देख रहे हैं कि वस्तुस्थिति क्या है और उसके आधार पर हम अपनी रिपोर्ट तैयार करके केंद्र सरकार को देंगे. જામનગર શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. છેલ્લા 24 કલાકમાં જ મુશળધાર 11.5 ઇંચ વરસાદ વરસતા અમુક નીચાણવાળા વિસ્તારોમાં ગૂંઠણથી કમરડૂબ સુધીના પાણી ભરાયા હતા, જ્યારે લાલપુરમાં પણ અવિરત વરસાદે વધુ 12 ઇંચ પાણી વરસાવ્યું હતું.
જ્યારે જામજોધપુરમાં વધુ 10.5 ઇંચ પાણી વરસી ગયું હતું. કાલાવડમાં 9.5 ઇંચ અને ધ્રોલમાં 7.5 અને જોડિયામાં વધુ 6 ઇંચ પાણી વરસ્યું હતું. જામનગર શહેરમાંથી ફાયર સહિતની જુદી જુદી ટીમ દ્વારા 300 લોકોને રેસ્ક્યુ કરાયા હતા, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા 548 લોકોનું સ્થળાંતર કરાયું હતું. પ્રજાપતિ પરિવારના 4 લોકોના ડૂબી જતા મોત નીપજ્યા હતા. હચમચાવી નાખતી આ દુર્ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં 50થી વધુ લોકોની સામે જ 4 લોકો ડૂબી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. કેટલાક લોકોએ 4ને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બચાવી શક્યા ન હોવાનું પણ દેખાઈ રહ્યું છે. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારે 5 દિવસના ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયો હતો, જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા 3ને બચાવી લેવાયા હતા. પરંતુ શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ અને 2 પુત્ર જીમિત નીતિશભાઈ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નીતિશભાઈ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના લોકો ઉપરાંત શહેરના અન્ય લોકો પણ સરસ્વતી નદીના કિનારે ગણેશ વિસર્જન માટે ગયા હતા. પ્રજાપતિ પરિવારના 4 લોકો ડૂબ્યા હતા. તે સમયનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં 50થી વધુ લોકો કિનારા પર અને નદીમાં વિસર્જન માટે ઊભા છે, ત્યારે જે 4 લોકો પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો ચારેવને બચાવવા માટેનો પ્રયાસ કરતા પણ જોવા મળી રહ્યા છે, પણ પાણીની ઊંડાઈ હોવાના કારણે તેઓ આગળ જઈ શક્યા ન હતા અને લોકોની નજર સામે જ 4 જિંદગી ડૂબી ગઈ હતી. પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારમાં પોતે તેમના પત્ની શીતલબેન, પુત્ર જીમિત અને બીજો પુત્ર દક્ષ રહેતા હતા. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં શીતલબેન, જીમિત અને દક્ષનું મોત થયું હતું, જેના કારણે નીતિશભાઈએ એક જ દિવસમાં 3 પરિવારજનો ગુમાવવાનું દુઃખ સહન કરવાનો વારો આવ્યો છે. મોકલનાર સહિત અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઓલપાડ પોલીસના પીઆઈ CR જાદવને ખાનગીરાએ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાન નંબર 3માં રહેતા સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો મંગાવી તેનું છૂટક વેચાણ કરે છે અને પોતે તથા તેઓના માણસો મારફતે વેચાણ કરતો હતો, જેની બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડેને તેના કબજાના મકાનમાંથી 27.380 કિલોગ્રામ કિંમત ₹2,73,800ના ગાંજાનો જથ્થો ઓલપાડ પોલીસે ઝડપી પાડ્યો હતો અને આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો તેને અઝીઝ સલીમ ફકીરને આપી ગયો હોવાનું જણાવ્યું હતું. તેમજ આ અઝીઝ ફકીરે તેના મળતિયા માણસો સાથે મળી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળિયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી આપતા પકડાયેલા આરોપી સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ પાંડેને સાથે રાખી માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ટાવર ફળિયામાંથી આરોપી અઝીઝ સલીમ, ઇસ્માઇલ શાહ ફકીર તથા શરીફા બાનુને બાબુભાઈ સુલેમાન શાહને ત્યાં રેડ કરી હતી અને મકાનમાંથી 712.950 કિલોગ્રામ એટલે કે કિંમત એની 71,29,500ના ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. આમાં આરોપીઓ પાસેથી કુલ 740.330 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો, જેની કિંમત 74,03,300 તેમજ આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 મળી કુલ ₹74,08,350નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને ગાંજાનો જથ્થો મંગાવીને પૂરો પાડનાર તેના અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ઈસમની સાથે ગાંજો લાવનાર અઝીઝ ફકીર એ આ જથ્થો આપેલ હતો અને અન્ય ઈસમ શરીફા બાનુ, બાબુભાઈ સુલેમાન શાહ જે નાની નરોલી માંગરોળ તાલુકામાં રહે છે, એના ઘરે સર્ચ કરતા 712 કિલો 950 ગ્રામ ગાંજો ઝડપવામાં પોલીસને સફળતા મળેલ છે. આમ કુલ 740 કિલો 330 ગ્રામ જેની કિંમત 74,03,300 જેટલી થવા જાય છે. પોલીસે ગાંજાના કાળા કારોબાર કરનાર મકાન નંબર 3 ફેઝ 6 વાઇબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટી અટોદરા ગામમાં રહેતા સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે અને અમરોલીના ગણેશપુરા કૃષ્ણનગર સોસાયટી મકાન નંબર 755માં રહેતા અઝીઝ સલીમ ઇસ્માઇલ શાહ ફકીર
અને માંગરોળના સમુચર ગામ મસ્જિદ ફળિયામાં રહેતા અઝીઝ સલીમ ઇસ્માઇલ શાહ ફકીર અને શરીફા બાનુ અને સુલેમાન શાહની પત્ની જે નાની નરોલી ગામ માંગરોળ ખાતે ટાવર ફળિયામાં રહે છે અને ઘરકામ કરે છે, તેમજ માલ મોકલનાર અને માલ મંગાવનાર એમ કુલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેમાં સ્થાનિક લોકોએ આ મામલે રાજકીય આગેવાનો અને તંત્રને જાણ કરી હોવા છતાં આ વિસ્તારમાં આવેલા સોસાયટીમાં કોઈ અધિકારી કે પદાધિકારીઓ ડોકિયા ન કરતા હોવાથી સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય નિકાલ લાવવા માંગ કરી હતી. મહેસાણાના રાધરપુર રોડ પર આવેલા સહજ એમ્પાયરમાં આવેલા 14 જેટલી સોસાયટીમાં વરસાદ પડે ત્યારે કેડસમાં પાણી ભરાઈ જાય છે. પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો નોકરી ધંધે તો બાળકો શાળા કોલેજમાં તો ગૃહિણીઓ શાકભાજી લેવા જઈ નથી શકતા હોવાથી આ વિસ્તારમાં સમસ્યા સર્જાઈ છે. પાણી ભરાયા બાદ અઠવાડિયા સુધી આ વિસ્તારમાં પાણી ફરતા જોવા મળે છે. ત્યારે અહીંયા વસવાટ કરતા 500થી વધુ મકાનોના રહીશોને પાણીમાં જ રહેવાની નોબત આવી છે. સહજ એમ્પાયર સોસાયટીમાં તળેટી રામોસના થઈને સી લિંક ઉપર તિરુપતિ શાહીબાગની સામે આવેલા તળાવમાં થઈને રોડ પર ક્રોસ કરીને તમામ વરસાદી પાણી આ વિસ્તારમાં આવે છે. જે વરસાદી પાણીના નિકાલ માટે સોસાયટીમાં કોઈ રસ્તો નથી નેડ્યું હોવા છતાં અન્ય સોસાયટીઓ તથા અન્ય રસ્તાઓ ઊંચા બનાવવાથી વરસાદી પાણી સહજ એમ્પાયરની સોસાયટીમાં આવી જાય છે. અમારા વરસાદી પાણીના નિકાલ માટેની અને જે સરકારી નેરિયા હતા એમાં દબાણ થઈને રોડ ઊંચા થઈ ગયા, એ તોરાઈને નીચા કર્યું તો અમારા વરસાદી પાણીનો નિકાલ થાય એના માટે અમે રજૂઆત કરવા હતા કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબને. આ અમારી સપન એક્ઝોટિકા અને સહજ એમ્પાયર અને 14 થી 15 સોસાયટીઓ છે. તકલીફ તો સમજો કે બાળકો સ્કૂલે નહીં જઈ રહ્યા, વરસાદ બંધ થઈ ગયા પછી 15 દિવસ પાણી અમારી સોસાયટીમાં ભરેલું જ રહે છે. બરાબર, જો સુધી જમીન શોષી ના લેતા સુધી પાણીનો નિકાલ છે જ નહીં. ત્યાંથી આથી આ સમસ્યાનો ઉકેલ લાવવા 15 સોસાયટીમાં રહેતા રહીશો મહેસાણા કલેક્ટર કચેરી આવી સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે. અને જો આનું તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી આવનાર તમામ ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેવો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો હતો. કરવા આવેલા શ્રદ્ધાળુઓ ગણપતિનું આ નામ જોઈ બાળકો પ્રત્યે સભાન થયા છે. ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર ભારત દેશ જય ગજાનનના રાજ સાથે ગુંજી ઉઠ્યો છે. ત્યારે રાજકોટ શહેર પણ આખું ગણપતિમય બન્યું હોય તેવી રીતે શહેરમાં ઠેક ઠેકાણે અને શેરીએ ગલીએ ગણપતિ પંડાલો નાખી દુંદાળા દેવની આરાધના કરવામાં આવી છે. ત્યારે સામાન્ય રીતે લોકો ગણપતિનું નામ એરિયાનું નામથી રાખતા હોય છે, પણ રાજકોટમાં એક ગણપતિ કંઈક અલગ અને અનોખા નામ સાથે જોવા મળ્યા હતા. ત્યારે આ ગણપતિનું નામ એજ્યુકેશન કા રાજા રાખવામાં આવ્યું હતું. ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા આ બાબતે ગણપતિ પંડાલના આયોજક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ નામ અમે આયોજકોએ બહુ સમજી વિચારીને રાખ્યું છે, કારણ કે હાલ અત્યારે જ્યારે પરિસ્થિતિ જોઈએ તો સમગ્ર દેશમાં યુવાધન શિક્ષાથી અલિપ્ત થતો જાય છે. ત્યારે યુવાનો તેમજ બાળકોમાં શિક્ષણ સ્તર વધે તેમજ જે મોંઘવારી છે તેને જોઈ લોકો અત્યારે પોતાના બાળકોને શિક્ષણની જગ્યાએ નોકરી પર લગાડી દેતા હોય છે, જેને લઈ શિક્ષણનું સ્તર દિવસે અને દિવસે ખાળે જઈ રહ્યું છે અને વધુમાં જે શિક્ષણ છે તે પણ મોંઘું થતું હોય છે. આ કારણ પણ લોકો છે, તેમના બાળકોને પૂરી શિક્ષા નથી રહી આપી શકતા. ત્યારે આ એક માધ્યમ અમને સૂઝ્યો કે ગણપતિના દર્શન કરવા આવતા લોકો જો એજ્યુકેશન કાર ગણપતિ નામ રાખશે તો તેના તરફ લોકો આકર્ષાશે, સાથે જ લોકોને શિક્ષા તરફ વળવાનો એક મોકો મળશે. અને વધુમાં અમે જે દાન આવે છે તે દાન પણ જે એવા વિદ્યાર્થીઓ હોય કે જે શિક્ષા લેવા ઈચ્છતા હોય, આગળ પણ પૈસા ન હોવાથી તેઓ પૂરી શિક્ષા નથી લઈ શકતા, આ દાન પેટે જે રકમ આવશે તે અમે તે વિદ્યાર્થીઓ પાછળ ખર્ચ કરીશું. જ્યારે હાલ જે એજ્યુકેશન કે રાજા ગણપતિ છે ત્યાં રોજના હજારો લોકો દર્શન કરવા આવે છે અને દુંદાળા દેવ પાસે લોકો શિક્ષા તરફ વળે તેવી પ્રાર્થના કરે છે. સાથે જ વાત કરીએ તો દુંદાળા દેવને જ્ઞાન અને બુદ્ધિના પણ દેવ કહેવામાં આવે છે. ત્યારે એજ્યુકેશન કા રાજા ગણપતિ ભંડારના આયોજકો દ્વારા 10 દિવસ દુંદાળા દેવની ધામધૂમપૂર્વક સાથે જ ભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ 11મા દિવસે વિસર્જન કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે અમારું શ્રી બાલાજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે શિક્ષણના વિકાસ માટે કામ કરી રહ્યું છે. તો અમે ખાસ એટલે જ એજ્યુકેશન નામ એટલા માટે રાખ્યું
કે શિક્ષણ જગતને લાગુ પડે. અને એમાં અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અમારું જે શિક્ષણ ક્ષેત્રમાં લોકોને મદદ કરવાનું આગળ લેવાનું કામ છે તો એમાં જાહેર જનતા અમારી સાથે જોડાય. એટલા માટે જ અમે આ ગણપતિ મહોત્સવનું આયોજન કરી અને વધુમાં વધુ લોકો સાથે અમારો સંપર્ક વધારી અને લોકો સાથે કનેક્ટ થવા માંગીએ છીએ. દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગોધરા શહેરમાં વાજતે ગાજતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી અને આ વિસર્જન યાત્રામાં કેસરી ચોક ખાતે આવી પહોંચી હતી અને મુસ્લિમ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એકબીજાને મીઠાઈ ખવડાવી શુભકામના પાઠવવામાં આવી હતી. આ વિસર્જન યાત્રામાં સાંસદ સભ્ય ધારાસભ્યો પણ જોડાયા હતા. ગોધરા શહેરમાં વર્ષોથી પરંપરાગત રૂટ પર ગણેશજીની વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી છે, જેમાં ગોધરા શહેરના 100 ઉપરાંત ગણેશ મંડળો આ વિસર્જન યાત્રામાં જોડાયા છે. સંવેદનશીલ મનાતી વિસર્જન શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર વિસર્જન યાત્રા રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જ ડીઆઈજી રાજેન્દ્ર અસારી સહિત પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સહિત 3 જિલ્લાના 12 ડીવાયએસપી, 43 પીઆઈ, 96 પીએસઆઈ તેમજ 1211 પોલીસ કોન્સ્ટેબલ, 241 મહિલા પોલીસ કર્મી, 1096 હોમગાર્ડ જવાન તેમજ 5 કંપની રાજ્ય અનામત પોલીસ દળના કર્મચારીઓનું બંદોબસ્તમાં જોડાઈ શ્રીજીની સવારીના 5 કિલોમીટર અંતરમાં ડ્રોન કેમેરાની મદદથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સાથે ધાબા પોઈન્ટ અને સીસીટીવી કેમેરાથી તમામ રૂટનું મોનિટરિંગ કરવામાં આવ્યું છે. શ્રીજીની સવારી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. શ્રીજીની સવારી પોલન બજાર કેસરી ચોક ખાતે આવી પહોંચતા મુસ્લિમ આગેવાનો દ્વારા શ્રીજીની સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે એકબીજાને મીઠાઈ ખવડાવી શુભકામના પાઠવી હતી. આજરોજ ગોધરા ખાતે ગણેશ વિસર્જન જે યાત્રા છે એનું આજે કાર્યક્રમ આજરોજ છે. ગણેશ વિસર્જનમાં ગોધરા ખાતે લગભગ જે પરંપરાગત રૂટ છે તેના પર સૌથી વધુ શ્રીજીની મૂર્તિઓ પસાર થનાર છે. ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાના તમામ પગલાઓ લેવામાં આવેલ છે. લગભગ 1 મહિનાથી તમામ જગ્યાએ શાંતિ સમિતિની મિટિંગો, મોહલ્લા સમિતિની મિટિંગો, આ ઉપરાંત તમામ ધાબા ચેક કરવા, રૂટ પરનું ચેકિંગ, ફૂટ માર્ચ, ફ્લેગ માર્ચ, આ તમામ પગલાં લેવામાં આવેલ છે. લોકોમાં આ તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે. કોઈ અનિચ્છનીય બનાવ બન્યા વગર આ તહેવાર શાંતિથી ઉજવાય તે માટે લોકોને મારા તરફથી શુભકામનાઓ. ગણેશ વિસર્જન યાત્રામાં ગોધરા શહેરના 100થી વધુ ગણેશ મંડળ જોડાયા છે. શહેરના વિશ્વકર્મા ચોકથી યાત્રાની શરૂઆત થઈ છે અને ગોધરા શહેરના મધ્યમાં આવેલા રામસાગર તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. શ્રીજીની મૂર્તિ વિસર્જન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 3 જેટલી હાઇડ્રોલિક મહાકાય ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે નગરપાલિકા, ફાયર વિભાગની 5 જેટલી ટીમો પણ મદદ માટે મૂકવામાં આવી છે. 115 કરોડના ખર્ચે પ્રથમ ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ કોણ જાણે આ ફ્લાયઓવરને કોની નજર લાગી ગઈ છે? કારણ કે જમીન સંપાદનની પ્રક્રિયાના કારણે ફરી એક વખત 115 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તંત્રના પાપે મુશ્કેલીમાં મુકાયો છે. કારણ કે 1 વર્ષ પૂર્વે જમીન સંપાદન કાર્યવાહીમાં 38 ચોરસ મીટરની 4 જમીન ભૂલાઈ ગઈ છે, જેથી મહાનગરપાલિકા હવે કામે લાગ્યું છે. ભાવનગરમાં પ્રથમ ફ્લાયઓવરના સપના બતાવવામાં આવ્યા હતા, પરંતુ આ સપના હજી પણ અધૂરા રહ્યા છે. ફ્લાયઓવરનું કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે પ્રથમ ફ્લાયઓવર ભાવનગર શહેરીજનો માટે છેલ્લા ઘણા વર્ષથી માથાનો દુખાવો સમાન બની ગયું છે. 5 વર્ષને અંતે આજે પણ હજી પણ 60% જ કામ પૂર્ણ થયું છે, જેમાં પણ હવે એક નવો અવરોધ ઊભો થયો છે. ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ગત વર્ષે 2650 સ્ક્વેર મીટર જમીન સંપાદનની કાર્યવાહી ભૂલાઈ છે, જેના કારણે કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઊભા થયા છે. રૂપિયા 115 કરોડના ખર્ચે ભાવનગરનો બની રહેલો પ્રથમ ફ્લાયઓવર ખાનગી માલિકીની જગ્યામાં બનતો હોવાનું પણ તંત્રને મોડે ખ્યાલ પડ્યો છે. તત્કાલીન સમયે જમીન સંપાદનની કાર્યવાહી અને કમિશનરને અધિકૃત કરવાની પ્રક્રિયા કરી હતી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા તો તે છે કે આટલા સર્વે બાદ પણ ફ્લાયઓવરમાં જરૂરી 4 જમીન સંપાદનનું ભૂલી ગયા. ત્યારે હવે જેનું કાર્યવાહી મહાનગરપાલિકાએ શરૂ કરી છે. શાસ્ત્રીનગર આરટીઓ થી દેસાઈનગર સુધીનો ફ્લાયઓવર બ્રિજ રૂપિયા 115 કરોડના ખર્ચે લગભગ પૂરો થવા જઈ રહ્યો છે. ફ્લાયઓવરના બાંધકામ માટે
પૂરતી સાઈડના સર્વિસ રોડ માટે જમીન સંપાદનની બાબત થોડીક બાકી છે, જે ઝડપથી પૂરી કરવાની હું અહીંયા ખાતરી આપું છું અને આ વ્યવસ્થા લોકોના સુખાકારી માટે ઝડપથી થાય તેવી અમારી પૂરેપૂરી કોશિશ છે. ભાવનગર રાજકોટ રોડ પરનો છેલ્લા 5 વર્ષથી બની રહેલો ફ્લાયઓવર હવે શહેરીજનો માટે પણ માથાના દુખાવા સમાન બની ગયો છે. સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ અને હવે મુદ્દત પર મુદ્દત વધારો કરવા છતાં હજુ 40% કામ બાકી છે. ફ્લાયઓવરની શરૂઆતથી જ વિવાદમાં સપડાયેલો છે અને ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ ટ્રાફિક સમસ્યા હળવી થવાને બદલે વધુ વકરવાની શક્યતા છે. છેલ્લા 4 વર્ષથી આ રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા રહી છે. ફ્લાયઓવરમાં ભાવનગર કોર્પોરેશનને બુદ્ધિનું દેવાળું તો ફૂંક્યું હતું અને એક તરફ રોડ રસ્તા પરના પણ નાના દબાણો હટાવતા કોર્પોરેશને સરિતા સોસાયટીની કોમન પ્લોટની ખાનગી જમીનમાં ફ્લાયઓવર ઊભો કરી દબાણ કર્યું હતું. સરકાર દ્વારા જે ડિઝાઇન માન્ય રાખી 115 કરોડ રૂપિયા ફાળવણી કરી તે ફ્લાયઓવરની ડિઝાઇન જ ખાનગી માલિકીની જગ્યામાં બાંધકામની હતી અને તેની જાણ પણ જાણે કોર્પોરેશનને ન હોય તેમ જમીન સંપાદનની કાર્યવાહી પણ કરી ન હતી. અંતે ગત ઓક્ટોબર 2023માં ફ્લાયઓવરના બાંધકામમાં અને સર્વિસ રોડ બનાવવા માટે જરૂરી જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આજે જે રોડમાં ક્ષતિ દર્શાણી છે અને રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે કે જમીન સંપાદન 3800 ચોરસ મીટર કાંઈક જમીન સંપાદન નથી, એને કારણે રોડનું કામ બંધ થયું છે અને અવારનવાર રોડમાં એક્સટેન્શન આપી અને સમય મર્યાદા વધારતા હોય છે, તો એકબીજાને ખો આપતા હોય છે. તો કોની ભૂલને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેવી પરિસ્થિતિ સર્જાય છે રોડે, તો ખરેખર કોર્પોરેશનની બેદરકારીનો ભોગ લોકો બનતા હોય છે. જો કે આ બાબતે જ્યારે ભાવનગરના મેયરને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરીને વહેલી તકે ફ્લાયઓવરનું કામ પૂર્ણ કરવામાં આવશે, પરંતુ ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે. આ સાથે જ મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરને પૂછતા તેણે જણાવ્યું હતું કે માત્ર સર્વિસ રોડનું સંપાદન બાકી છે, જેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ સવાલ એ વાતનો છે કે જ્યારે 115 કરોડ રૂપિયાના ખર્ચે સરકાર પ્રોજેક્ટ તૈયાર કરતી હોય છે ત્યારે તેનું DPR તૈયાર હોય છે અને કામ કરતા પહેલા જમીન સંપાદનની કાર્યવાહી પણ પૂર્ણ થતી હોય છે. પરંતુ મહાનગરપાલિકામાં ઉલટી ગંગા રહેતી હોય તેમ જ્યારે કામ શરૂ છે એ સમયે જમીન સંપાદનની પ્રક્રિયા મહાનગરપાલિકાનું તંત્ર હાથ ધરતી હોય છે, જેને લઈને મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતાઓ અને અધિકારીઓ પર સવાલો ઉભા થયા છે. જુલુસને લઈ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વાપી, સંજાણ, ખેરગામ સહિત અન્ય જગ્યાઓ પરથી સુન્ની મુસ્લિમ ઉલમાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મદ્રસાએ જામિયા અલવિયા કાદરિયા સરીગામ ખાતે યોજવામાં આવેલી બેઠકમાં વાપી, સંજાણ, ખેરગામ સહિત અન્ય જગ્યાઓ પરથી સુન્ની મુસ્લિમ ઉલમાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 17 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહેલા ઈદે મિલાદનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં કાઢવામાં આવે તે બાબતે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉલમાઓની સાથે સરીગામ વિસ્તારના મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો પણ હાજર રહ્યા હતા અને દરેકે પોતાના મંતવ્યો જાહેર કર્યા હતા. આ બેઠકમાં જુલુસમાં નાચ, ગાન અને ઉછલકૂદ ન કરવી, બને ત્યાં સુધી ડીજેનો વપરાશ ન કરી નાત અને દુરૂ શરીફ પડતા જુલુસમાં ચાલવું, નજર ઝુકાવી બાઅદબ જુલુસમાં ચાલવું, ઉલમાએ કિરામને આગળ રાખી એમના અદબ સાથે ચાલવું જેવી સખત શરતોનું પાલન કરવું જેવી બાબતों पर चर्चा કરવામાં આવી હતી. जी, सबसे पहले तो ये कि मैं आपको बताऊं, हमारे दारुल अल्विया कादरिया में मुख्तलिफ इलाकों से उलमाए कराम को बुलाया गया था. क्यों? क्योंकि इसकी वजह ये थी कि आवाम जो है ना वो उलमा के गाइडलाइन के तौर पर चलती है, उनके पीछे पीछे चलती है, वो जैसा कहते हैं. तो हमने उन्हीं को बुलाया और उन सबको एक एक जिम्मेदारी दी कि आप अपने अपने इलाके में काम करें, अपने आवाम को समझाएं. और क्या समझाना है वो चंद बातें यहाँ पर पेश की गई और हमने सब ने मुत्तफ़िक़ा फ़ैसला ये लिया और ये बताया गया इसमें कि जब जुलूस निकाला जाए तो गाड़ियों की ज़्यादा आमद ना हो, गाड़ियाँ लेकर ना आए, पैदल जुलूस निकालें. और ये भी बात बताई गई है कि इसमें खुराफात ना हो. જેમની યાદ અને ખુશીમાં ઈદે મિલાદનો પર્વ મનાવવામાં આવે છે તેવા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું દુનિયાને શાંતિ અને મોહબ્બતનો પેગામ આપ્યો છે. તો આપણે પણ શાંતિ અને મોહબ્બતથી જુલુસ કાઢી પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત પર અમલ કરીએ નો પેગામ ફરમાવવામાં આવ્યો હતો.